નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ફરી તમારું સ્વાગત કરે છે. ગઈકાલે આપણે આલ્કિન સંયોજનની બેઝિક માહિતી, તેમાં જોવા મળતી સમઘટકતા અને આલ્કેન સંયોજનનું ઉષ્મીય વિભંજન, જેને આપણે પાયરોલિસિસ તરીકે નામ આપ્યું હતું, અને આલ્કિન સંયોજનના IUPAC નામકરણની માહિતી, આટલી બાબત આપણે ફોકસ કરી હતી. આજે આપણે આલ્કિન સંયોજનની અંદર જોવા મળતી એક વિશિષ્ટ સમઘટકતા, જેનું નામ છે ભૌમિતિક સમઘટકતા. ઓકે, ચલો અહીં આપણે ભૌમિતિક સમઘટકતાને સમજવું હોય તો એક સિમ્પલ માહિતી છે, આને એકદમ શોર્ટકટમાં સમજજો, કારણ કે આ જે પ્રશ્ન છે તમને થિયરીમાં નહીં આવશે, પણ JEE, NEET અને ગુજરાત બોર્ડ, કારણ કે આ જે સમઘટકતા છે એ 12 સાયન્સ માટે પણ એટલી જ કામની છે. ઓકે, સો દ્વિબંધ કાર્બનિક સંયોજન હોય તો તેની અંદર ભૌમિતિક સમઘટકતાનો કન્સેપ્ટ શું છે, પાયાનું જ્ઞાન શું છે. આપણે જાણીએ છીએ કે દ્વિબંધ માટે ઓછામાં ઓછા 2 કાર્બનની વચ્ચે એક દ્વિબંધ હોવો જોઈએ. હવે પ્રત્યેક કાર્બનની જો તમે વાત કરો તો બંને કાર્બનની 2 સંયોજકતા દ્વિબંધમાં સંતોષાઈ ચૂકી છે, પણ દરેક કાર્બનની બાકી રહેલી 2 સંયોજકતા તમને જોવા મળે છે. ઓકે, તો આ જે બાકીની 2 જે સંયોજકતા છે, જો આપણે એને જુદા જુદા પરમાણુ સમૂહો વડે જો સંતોષાતી કરીએ તો સમજી લેવાનું કે તે એવા આલ્કિન સંયોજનની અંદર ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. હવે આ કાર્બન એ દ્વિબંધથી સંતોષાઈ ચૂક્યો છે, એટલે આ કાર્બનનું આપણે જે દ્વિબંધ છે પરિણામે એનું મુક્ત ભ્રમણ કરી શકીએ નહીં, કારણ કે આ કાર્બન વચ્ચે દ્વિબંધને કારણે આ બંને કાર્બન એકબીજાની સાથે પ્રતિબંધિત છે, જેનું આપણે કોઈ યોગ્ય એંગલ ઉપર ભ્રમણ ન કરાવી શકીએ. આપણે 11 સાયન્સનું જે ચોથું ચેપ્ટર હતું એમાં મેં કહ્યું હતું કે જે સિગ્મા બંધ છે એ સિગ્મા બંધનું આપણે મુક્ત ભ્રમણ કરાવી શકીએ, કારણ કે તમે ગમે તે દિશામાં એને 3 ડાયમેન્શન રીતે ગોઠવશો તો પણ એના સિગ્મા બંધની પોઝિશન એ એક જ સમતલમાં રહેશે. ઓકે, એટલે એમાં કંઈ ફેરફાર થતો નથી. પરંતુ આ આલ્કિનિક દ્વિબંધ સંયોજનની અંદર કાર્બન વચ્ચે દ્વિબંધની હાજરી છે, પરિણામે આ બંને વચ્ચે પ્રતિબંધિત વસ્તુ હોય છે, એટલે એનું મુક્ત ભ્રમણ શક્ય હોતું નથી. હવે આ પ્રત્યેક કાર્બનની જે બાકીની 2 સંયોજકતા છે એ આપણે જુદા જુદા પરમાણુ સમૂહોવાળા સંતોષી શકીએ. બરાબર, એક જ કાર્બન પર 2 સમાન પરમાણુ સમૂહ ન લઈ શકીએ, આ વસ્તુ ધ્યાનમાં રાખજો. એટલે એક જ કાર્બન ઉપર જે 2 જુદા જુદા સમૂહો તમે લો છો એની ત્રિપરિમાણાત્મક અવકાશીય ગોઠવણી કરો છો, પરિણામે એક અવકાશીય સમઘટકતા તૈયાર થાય છે, જેનું નામ છે ભૌમિતિક સમઘટકતા. હવે માની લો કે આપણી પાસે આ દ્વિબંધની અંદર 2 સમાન X પરમાણુ લઈએ અથવા 2 સમાન Y પરમાણુ કે સમૂહો લઈએ. ઓકે, તો આવા કેસની અંદર આપણે કેવી રીતે આલ્કિનના 2 ભૌમિતિક સમઘટકો મળશે, તો સૌથી પહેલાં આવી આપણે 2 રચના લખી દઈએ, મતલબ 2 બંધારણ તમે આ પ્રમાણેનું દોરી દો. હવે માની લો કે આ 2 સમાન Xને મહત્વ આપો અથવા 2 સમાન Yને મહત્વ આપો, તમારે બેમાંથી કોઈ એકને જ મહત્વ આપવાનું છે. જો આ 2 સમાન X પરમાણુ કે આ 2 સમાન Y પરમાણુ જો એકબીજાની એક જ દિશામાં હોય, મતલબ કે એક્ઝેક્ટ તમને એક જ લેવલમાં દેખાતા હોય, તો સમજવાનું કે એવા ભૌમિતિક સમઘટકને આપણે સીસ તરીકે ઓળખીએ છીએ. પણ જો આ બંને સમાન X પરમાણુ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય, એ જ રીતે ક્યાં તો Y પરમાણુ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય, તો આપણે એને ટ્રાન્સ સમઘટક કહીએ છીએ. કયો સમઘટક કહીએ છીએ? ટ્રાન્સ. ફરી રિપીટ કરીએ, દ્વિબંધયુક્ત કાર્બન પાસે જો 2 સમાન X પરમાણુ અથવા 2 સમાન Y પરમાણુ જો એક જ દિશામાં હોય તો આપણે એને સિસ આલ્કિન તરીકે ઓળખીશું. અને જો 2 સમાન X પરમાણુ અને 2 સમાન Y પરમાણુ એકબીજાના વિકર્ણ સ્થાનમાં હોય, એટલે કે વિરુદ્ધ દિશામાં હોય, તો આપણે એને ટ્રાન્સ આલ્કિન તરીકે ઓળખીએ છીએ. ધ્યાન રાખજો, એક જ કાર્બન પર 2 સમાન સમૂહ ન લઈ શકીએ તો આપણને ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. એક જ કાર્બન ઉપર 2 અલગ અલગ સમૂહ જોઈએ
બરાબર. એટલે જે બે સમાન સમૂહો છે કે સમાન પરમાણુઓ છે એ બે જુદા જુદા દ્વિબંધયુક્ત કાર્બન પર હોવા જોઈએ. હવે તમને સમાન દિશા ક્યાંથી ખબર પડે? તો તમે અહીંયા વચ્ચેથી ભાગ પાડો, તો વચ્ચેથી ભાગ પાડશો એટલે તમને ખબર પડશે કે જો બે એક્સ તમને સમાન દિશામાં દેખાયા, એ જ પ્રમાણે તમને બે વાય પણ સમાન દિશામાં જ દેખાય છે. સો દેટ મીન્સ આને સીસ આલ્કીન કહેવાય. ઓકે. હવે આ દ્વિબંધયુક્ત બંને કાર્બન છે એમાં બે સમાન એક્સ પરમાણુ જો એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, અથવા તમે આને મહત્વ આપો તો બે સમાન વાય પરમાણુ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, તો આપણે એને શું કહીએ છીએ? ટ્રાન્સ આલ્કીન કહીએ. ઓકે. સીસ આલ્કીન એ ટ્રાન્સ આલ્કીન કરતાં વધુ ધ્રુવીય છે. એનું કારણ શું? તો સીસ આલ્કીન માટે દ્વિધ્રુવીય ચાક માત્રા ઇઝ ગ્રેટર ધેન 0 આવશે, અને ટ્રાન્સ આલ્કીન માટે દ્વિધ્રુવીય ચાક માત્રાની કિંમત કેવી આવશે? મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. સો દેટ મીન્સ કે સીસ આલ્કીન કરતાં ટ્રાન્સ આલ્કીન એ વધુ ધ્રુવીય છે. એ આના ઉપરથી તમે સાબિત કરી શકો છો. હવે તમારી પાસે સીસ અને ટ્રાન્સ આલ્કીનની વાત કરો તો આણ્વીય સૂત્રો તો સમાન જ હશે, પરંતુ આની દ્રાવ્યતા, ઉત્કલન બિંદુ, વક્રીભાવના કે બધું જ કેવું હશે? જુદું જુદું હશે. ભૌતિક ગુણધર્મો પણ કેવા હશે? જુદા જુદા. ઓકે. સો આ બંને આ પ્રકારે તમને ભૌમિતિક સમઘટકો જોવા મળે છે. ટૂંકમાં એક બાબત ધ્યાનમાં રાખવાની કે દ્વિબંધયુક્ત કાર્બનની આસપાસ જે પરમાણુ કે સમૂહો હોય એની અવકાશીય ગોઠવણી કારણે જે સમઘટકતા જોવા મળે છે એને આપણે આલ્કીનમાં કઈ સમઘટકતા કહીએ છીએ? ભૌમિતિક સમઘટકતા. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ આપણે બ્યુટ 2 લઈએ. તો સૌથી પહેલાં તો આપણે બ્યુટ 2 જે છે એનું આપણે સ્ટ્રક્ચર ફોર્મ્યુલા બનાવવું પડશે. તો CH3 બોન્ડ CH ડબલ બોન્ડ CH બોન્ડ શું આવશે? CH3. તો આ તમે જોઈ શકો છો બ્યુટ 2 સ્ટ્રક્ચર છે. હવે એ ચેક કરો કે આ બંને જે દ્વિબંધયુક્ત કાર્બન છે એની આસપાસ જુદા જુદા સમૂહ જોડાયેલા છે કે નહીં, ચેક કરો. જુઓ, આ કાર્બન પાસે એક હાઇડ્રોજન છે ને એક મિથાઇલ છે, એનો મતલબ કે રેડી છે. આ કાર્બન પાસે પણ એક હાઇડ્રોજન અને એક કોણ છે? મિથાઇલ સમૂહ છે. હવે આપણે એની અવકાશીય ગોઠવણી કરીએ. આપણે એની અવકાશીય ગોઠવણી કેટલા પ્રકારે કરી શકીએ? બોલો, 2 પ્રકારે કરી શકશું. અવકાશીય ગોઠવણી એટલે 2 સમઘટક મળશે. ચલો, આ કાર્બન પાસે કોણ છે? એક હાઇડ્રોજન અને એક CH3 અને બીજો હાઇડ્રોજન. ચલો, એ જ રીતે બીજા કાર્બન પાસે પણ કોણ છે? CH3 અને હાઇડ્રોજન. ચલો, આ બંને સમાન સમૂહ છે પણ બંને અલગ અલગ કાર્બન પર છે. બોલો, બંને એક જ દિશામાં છે. અથવા તમે મહત્વ આપો હાઇડ્રોજનને, 2 અલગ અલગ કાર્બન પર છે અને એક જ સમાન દિશામાં છે. તો આપણે આને કહી શકીએ સીસ બ્યુટ 2 ઓકે. હવે માની લો કે આ કોઈ એક જગ્યાએ ગોઠવણી ચેન્જ કરો, કે આ ગોઠવણીને ચેન્જ કરો અથવા આ ગોઠવણીને ચેન્જ કરો. ઓકે. તો બોલો, CH3 વિકર્ણ સ્થાનમાં આવશે, હાઇડ્રોજન વિકર્ણ સ્થાનમાં આવશે, એટલે કે વિરુદ્ધ દિશામાં આવશે. તો આને આપણે શું કહી શકીએ છીએ? ટ્રાન્સ બ્યુટ 2 ઓકે. તો સીસ બ્યુટ 2 ની દ્વિધ્રુવીય ચાક માત્રા એ ટ્રાન્સ બ્યુટ 2 ની દ્વિધ્રુવીય ચાક માત્રા કરતાં કેવી છે? વધારે છે. સો દેટ મીન્સ કે સીસ બ્યુટ 2 કેવું છે? વધુ ધ્રુવીય, અને ટ્રાન્સ બ્યુટ 2 કેવું છે? ઓછું ધ્રુવીય. લગભગ એ કેવું હોય છે? અધ્રુવીય. આટલી બાબત સમજાઈ ગઈ? ચલો, હવે કયા કયા કેસની અંદર આપણે આ પ્રકારની ભૌમિતિક સમઘટકતા દર્શાવી શકીએ? તો ચલો, આપણે એક કન્ડિશન લઈએ. બોલો, આ કેસની અંદર ભૌમિતિક સમઘટકતા જોવા મળશે કે નહીં ચેક કરો. મતલબ કોઈ પણ પરમાણુ તમને સમાન દેખાવો જોઈએ. અહીંયા સમાન પરમાણુ કયો છે? બોલો, વાય સમાન પરમાણુ છે. હવે વાય સમાન પરમાણુ છે પણ બંને અલગ અલગ કાર્બન પર છે. દેટ મીન્સ કે આની અંદર ભૌમિતિક સમઘટકતા આપણને જોવા મળશે. ફરી રિપીટ કરું છું, આ કાર્બન સાથે 2 પરમાણુ સમૂહો છે, એક એક્સ અને વાય. એવી જ રીતે આ કાર્બન સાથે પણ 2 પરમાણુ સમૂહો છે, વાય અને ઝેડ. પણ આ બંનેમાં કોમન કયો પરમાણુ સમૂહ છે? વાય પરમાણુ સમૂહ સમાન છે, પણ એ એક જ કાર્બન પર નથી, 2 અલગ અલગ કાર્બન પર છે. દેટ મીન્સ કે આની અંદર સીસ અને ટ્રાન્સ એવા 2 ભૌમિતિક સમઘટકો આપણને જોવા મળશે. ઓકે. CXY ડબલ બોન્ડ CZW. ઓકે. અહીંયા તમારી પાસે 4 પરમાણુ સમૂહ કેવા છે? જુદા જુદા છે. સો દેટ મીન્સ કે આની અંદર પણ તમને સીસ અને ટ્રાન્સ જેવા ભૌમિતિક સમઘટકો જોવા મળશે.
હવે આ જે તમને સામાન્ય સૂત્ર દેખાય છે એની અંદર તમને ભૌમિતિક સમઘટકતા જોવા મળશે નહીં. કેમ? કારણ કે આ જે કાર્બન છે એની પાસે 2 સમાન X પરમાણુ સમૂહ છે, દેખાય છે? ઓકે, કારણ કે આ X અલગ અલગ કાર્બન પર હોવા જોઈએ, એક જ કાર્બન પાસે હોવા જોઈએ નહીં. સો ધેટ મીન્સ કે આ પ્રકારનું જો કોઈ સંયોજન હોય તો આની અંદર કોઈ પણ ભૌમિતિક સમઘટકતા જોવા મળશે નહીં. જ્યારે આ પ્રકારનું જો કોઈ કમ્પાઉન્ડ અનુસરતું હોય તો આપણને ભૌમિતિક સમઘટકતા જોવા મળશે. તમારા પેમ્પલેટની અંદર 3 એક્ઝામ્પલ્સ આપ્યા છે, બરાબર? એ 3 એક્ઝામ્પલ તમારે આ પ્રમાણે સૂત્ર પહેલાં બનાવવાનું અને એના પરથી ચેક કરવાનું કે શું આ પ્રમાણે સીસ અને ટ્રાન્સ ભૌમિતિક સમઘટકો જોવા મળે છે. એક સૂત્ર આને ફોલો કરતું હશે, બાકીના કંઈક સૂત્ર આને ફોલો કરતા હશે, તો તમારે એ પ્રમાણે અલગ અલગ ગોઠવણી કરવાની. ઓકે, સો આ પ્રમાણે તમને આલ્કીનમાં એક વિશિષ્ટ સમઘટકતા જોવા મળે છે જેને શું કહેવામાં આવે છે? ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતામાં કન્સેપ્ટ ધ્યાનમાં રાખજો, આપણે જે મુક્ત ભ્રમણ કરાવીએ છીએ ડબલ બોન્ડનું નહીં પણ પરમાણુ સમૂહનું કરવાનું છે, જે સિગ્મા બોન્ડેડ છે, બરાબર? આનું કદી આપણે મુક્ત ભ્રમણ કરાવી શકતા નથી કારણ કે દ્વિબંધને કારણે પ્રતિબંધિત ઝોન છે જે આપણે એને મુક્ત ભ્રમણ ફરાવી શકતા નથી. સમજાઈ ગયું? સો આ બંને બોર્ડનો સ્ક્રીનશોટ પાડી દો. ઓકે, આપણી પાસે હવે જે નેક્સ્ટ પ્રશ્ન છે એ છે આલ્કીન સંયોજનોની બનાવટ. આલ્કીન સંયોજનની બનાવટ માટે આપણને અહીંયા જે પણ પદ્ધતિઓ આપવામાં આવી છે એ દરેક ઇન્ડસ્ટ્રી પ્રોસેસ છે, ઔદ્યોગિક બનાવટ છે, જેની અંદર પહેલી બનાવટ છે આલ્કાઇનમાંથી આલ્કીન. આપણી પાસે જે શરૂઆતનો પદાર્થ હશે એ આપણે લેવાનો છે, આલ્કાઇન નામનો પદાર્થ લેવાનો છે. આ આલ્કાઇનની પેલેડિયમ અને ચારકોલ એટલે એક પ્રકારનું શું છે? કાર્બન. પેલેડિયમ અને ચારકોલના મિશ્રણયુક્ત ઉદ્દીપકની હાજરીમાં જો આપણે હાઇડ્રોજન વાયુ વડે આંશિક રિડક્શન કરીએ તો આંશિક રિડક્શન કરવાથી અંતિમ નિપજ તરીકે આપણને શું પ્રાપ્ત થાય છે? આલ્કીન પ્રાપ્ત થાય છે. હવે આલ્કાઇનમાંથી પેલેડિયમ અને ચારકોલના મિશ્રણયુક્ત ઉદ્દીપકમાંથી આપણને આલ્કીન મળે છે. તો આપણને આજે પેલેડિયમ અને ચારકોલયુક્ત ઉદ્દીપક છે એને આપણે લિન્ડલર્સ ઉદ્દીપક તરીકે ઓળખીએ છીએ, અથવા તો આપણે એને બીજું નામ આપી શકીએ લિન્ડલાર ઉદ્દીપક તરીકે ઓળખીએ છીએ. બરાબર? કયા નામ તરીકે ઓળખીએ છીએ? લિન્ડલાર ઉદ્દીપક અથવા તો લિન્ડલર્સ ઉદ્દીપક તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે આપણી પાસે જે માહિતી છે એ પ્રમાણે આ આલ્કાઇન સંયોજન છે, બરાબર? તો આલ્કાઇન સંયોજનનું આપણે સામાન્ય સૂત્ર લખી દઈએ, સી ટ્રિપલ બોન્ડ સી. અહીંયા આર લઈ લો, અહીંયા શું લઈ લઈએ? આર ડેશ. હવે અહીંયા કોઈ પણ તમે આલ્કાઇલ સમૂહ લઈ શકો, મિથાઇલ, ઇથાઇલ. ઓકે, જેમાં આપણી પાસે આ શરૂઆતનું સંયોજન છે આલ્કાઇન, એની આપણે રિએક્શન કોની સાથે કરવાની છે? H2 સાથે. પણ એ કયા ઉદ્દીપકની હાજરીમાં? પેલેડિયમ અને ચારકોલના મિશ્રણયુક્ત ઉદ્દીપકની હાજરીમાં. તો અહીંયાથી એક જ પાઈ બંધ તૂટશે, બરાબર? અને આ બંને કાર્બન સાથે એક હાઇડ્રોજન જોડાઈ જશે. RHC ડબલ બોન્ડ CHR ડેશ. ઓકે, તો આપણને આ જે અંતિમ સંયોજન મળે છે એ આપણને મળશે આલ્કીન. પરિસ્થિતિ એ છે કે આ પેલેડિયમ અને ચારકોલ, પેલેડિયમ ધાતુની અંદર જો તમે ચારકોલને મિશ્ર કરશો તો થોડા પ્રમાણની અંદર અશુદ્ધિઓ હશે, થોડા પ્રમાણમાં કોઈક એવા દ્રાવક પદાર્થો હશે. એટલે આ પેલેડિયમ અને ચારકોલનું જે મિશ્રણ છે એને આપણે નિષ્ક્રિય બનાવવું પડે. અને એ નિષ્ક્રિય બનાવવા માટે આ બંને પદાર્થોયુક્ત જે મિશ્રણ છે એને ક્વિનોલિન અથવા સલ્ફર જેવા પદાર્થોનો મારો કરી દે આપણે એને નિષ્ક્રિય કરવાનું છે, જેથી આ જે હાઇડ્રોજન વાયુ છે એ ઝડપથી આલ્કાઇનનો પાઈબંધ તોડી નાખશે અને આ બંને કાર્બનની સાથે એટેચ થઈ જાય. ઓકે, પરિસ્થિતિ એ છે કે અહીંયા આલ્કાઇનમાંથી જો આપણે આલ્કીન બનાવવું હોય તો આપણે 2 પ્રકારના ઉદ્દીપક ઉપયોગ કરી શકીએ, કારણ કે આલ્કાઇનમાંથી જે આલ્કીન બને છે એના 2 પેટા પ્રકાર છે. અત્યારે આપણે ભૌમિતિક સમઘટકતામાં જોયું, એક સીસ આલ્કીન અને બીજું ટ્રાન્સ આલ્કીન.
ઓકે, તો અહીંયા આલ્કિન આપણો સીસ બનશે કે ટ્રાન્સ બનશે એ ડિપેન્ડ્સ કરે છે કે તમે કયા પ્રકારનો અહીંયા ઉદ્દીપક ઉપયોગ કરો છો. જો આલ્કાઇનનું આ પ્રમાણે રિડક્શન, અહીંયા બે પાર્ટ બતાવો છો, એ બંને પાર્ટ દ્વારા તમારે ધ્યાન રાખવાનું છે કારણ કે તમારે MCQ માટે અને કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ માટે ખૂબ અગત્યનું છે. જો આપણે આલ્કાઇનનું આંશિક રિડક્શન લિંડલાર ઉદ્દીપક વડે કરીએ તો અહીં આપણને જે આલ્કિન મળશે એ સીસ આલ્કિન મળશે. પણ જો આપણે ઉદ્દીપક પ્રવાહી NH3 પ્લસ સોડિયમ ધાતુની હાજરીમાં જો આપણે એનું આંશિક રિડક્શન કરીએ તો તે આલ્કાઇન આપણને ટ્રાન્સ આલ્કિન આપશે. કયો આલ્કિન આપશે? ટ્રાન્સ આલ્કિન. એકદમ પરફેક્ટ મુદ્દો છે જે બહુ વિકલ્પમાં JEE નીટમાં પણ પૂછાય છે. જો આલ્કાઇન સંયોજનનું H2 વાયુ વડે આંશિક રિડક્શન લિંડલાર ઉદ્દીપક વડે કરવામાં આવે તો એ આલ્કિન આપણને મળે છે સીસ આલ્કિન. પણ જો આ આલ્કાઇનનું H2 વડે આંશિક રિડક્શન પ્રવાહી એમોનિયામાં સોડિયમ ધાતુની સાથે જો કરવામાં આવે તો એ આપણને કયો આલ્કિન આપે છે? ટ્રાન્સ આલ્કિન આપે છે. ઓકે, ચલો અહીંયા આપણે રિએક્શન લખીએ એટલે રિએક્શન ઉપરથી તમને આઈડિયા આવશે. RC ટ્રિપલ બોન્ડ CR ડેશ, આપણે શરૂઆતનો પદાર્થ લઈએ આલ્કાઇન. એ જ પ્રમાણે અહીંયા પણ આપણે શરૂઆતનો પદાર્થ કયો લઈ લઈએ? આલ્કાઇન લઈ લઈએ. આંશિક રિડક્શન કરવાનું છે. ઓકે, તો બંને જગ્યાએ H2 વડે જ આપણે આંશિક રિડક્શન કરીશું. પહેલામાં લિંડલાર ઉદ્દીપક છે જેમાં પેલેડિયમ પ્લસ ચારકોલ. તમારે પેલેડિયમ પ્લસ ચારકોલ ન લખવું હોય તો તમે આ પ્રમાણે પણ મિશ્રણ લખી શકો કે ચારકોલની અંદર પેલેડિયમ ધાતુને આપણે દ્રાવ્ય કરવાની છે. અહીંયા આપણે લઈ લઈએ Na પ્લસ પ્રવાહી એમોનિયા. ઓકે, આ ઉદ્દીપક લઈએ તો બંને જગ્યાએ આપણને એક એક પાઇબંધ તૂટી જ જવાનો છે અને એક એક પાઇબંધ તૂટીને બંને કાર્બન સાથે હાઇડ્રોજન એટેચ થવાના છે. પણ પરિસ્થિતિ એ છે કે પહેલા કેસ જે છે એ લિંડલર્સ ઉદ્દીપકનો છે અને બીજો એ આ પ્રમાણેનો ઉદ્દીપક છે. તો પહેલામાં આપણને સીસ આલ્કિન મળશે. પહેલામાં આપણને કયો આલ્કિન મળશે? સીસ આલ્કિન. હવે તમે અહીંયા જોઈ શકો છો સીસ આલ્કિનની અંદર બંને કાર્બન પાસે કોઈ એક પરમાણુ સમાન જોઈએ. હવે અહીંયા R અને R ડેશ સમાન હોઈ શકે અથવા ન પણ હોય, પણ આ હાઇડ્રોજન તો કોમન જ છે જે બંને એક જ દિશામાં છે. સો દેટ મીન્સ કે આપણે એને કેવો આલ્કિન કહીશું? સીસ આલ્કિન. ટ્રાન્સ આલ્કિનની વાત કરીએ તો એનું સ્ટ્રક્ચર આ પ્રમાણે આવશે. RC ડબલ બોન્ડ C. બોલો, R અને R ડેશ વિકર્ણ સ્થાનમાં છે, H અને H એકબીજાના વિરુદ્ધ સ્થાનમાં છે. સો ડેટ મીન્સ કે આ આપણને કયો આલ્કિન મળે છે? ટ્રાન્સ આલ્કિન મળશે. કયો આલ્કિન મળશે? ટ્રાન્સ આલ્કિન. તો આલ્કાઇનમાંથી આલ્કિન આપણે આ પ્રમાણેની પ્રોસેસ દ્વારા બનાવી શકીએ. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આમાં સૌથી અગત્યની બાબત છે કે લિંડલાર્સ ઉદ્દીપકનું મિશ્રણ કયું છે? તો પેલેડિયમ પ્લસ ચારકોલનું મિશ્રણ, જેને તમે પેલેડિયમ/C તરીકે પણ લખી શકો. બીજું, આલ્કાઇનનું આંશિક રિડક્શન લિંડલાર ઉદ્દીપક વડે કરવામાં આવે તો સીસ આલ્કિન મળે. પ્રવાહી એમોનિયામાં સોડિયમ ધાતુને દ્રાવ્ય કરીને કયું આલ્કિન મેળવી શકીએ? ટ્રાન્સ આલ્કિન. ઓકે, સો આલ્કાઇન સંયોજનમાંથી આલ્કિનની બરાબર એ પહેલી ઔદ્યોગિક પદ્ધતિ છે. આ બંને બોર્ડનો તમે સ્ક્રીનશોટ પાડી દો. હવે આપણે સેકન્ડ પદ્ધતિ ઉપર ફોકસ કરશું. હવે આપણી પાસે આલ્કિનની બનાવટ માટે બીજી ઔદ્યોગિક પદ્ધતિ છે આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કિન. આપણી પાસે જે શરૂઆતનો પદાર્થ છે એ શરૂઆતનો પદાર્થ આવશે આલ્કાઇલ હેલાઇડ. આને બરાબર સમજજો કારણ કે આ પ્રોસેસ ફરી પાછી 12 સાયન્સમાં રિપીટ થવાની છે. આલ્કાઇલ હેલાઇડની ઇથેનોલ નામના આલ્કોહોલ જેવા દ્રાવકમાં ઓગાળેલા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણ સાથે જો ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો આપણને આલ્કિન નામનો સંયોજન મળે છે.
એનો મતલબ કે આલ્કાઇલ હેલાઇડની ઇથેનોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ઊંચા તાપમાને જો તમે ગરમ કરો તો મળતી અંતિમ પ્રોડક્ટ આપણને કઈ પ્રાપ્ત થાય છે? આલ્કીન પ્રાપ્ત થાય છે. કેવી રીતે? તો અહીંયા તમારી પાસે આલ્કાઇલ હેલાઇડની અંદર તમારે 2 કાર્બનની પસંદગી કરવાની. એક આલ્ફા કાર્બન અને બીજો બીટા કાર્બન. આલ્ફા કાર્બન કોને કહેવાય? તો જે પરમાણુ, આને બરાબર સમજો, જે પરમાણુ હેલોજન સાથે જોડાયેલ એ તમારો આલ્ફા કાર્બન. ઓકે, અને આલ્ફાની તરત જ બાજુમાં આવેલ કાર્બન એ આપણો કયો કાર્બન થશે? બીટા કાર્બન. ફરી હું સેન્ટેન્સ રિપીટ કરું છું. આલ્કાઇલ હેલાઇડની અંદર હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાય એ તમારો આલ્ફા કાર્બન, અને એ આલ્ફા કાર્બનની તરત જ બાજુમાં જોડાયેલો જે કાર્બન છે એ આપણો બીટા કાર્બન, જે બંને sp3 સંકૃત કાર્બન હશે. હવે આલ્ફા કદાચ સેન્ટરમાં હોઈ શકે, પણ બીટા એની આસપાસ 2 પણ હોઈ શકે. મતલબ કે આલ્ફા કાર્બનની આસપાસ 1 થી વધારે બીટા કાર્બન હોઈ શકે. આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. ઓકે, હવે એના માટે આપણે એક સામાન્ય સૂત્ર લઈએ. હેલોજન માટેની સાઇન છે x, અને આ એની સાથે જોડાયેલ કાર્બન. મેં શું કહ્યું? આલ્ફા અને બીટા બંને કાર્બન sp3 સંકૃત છે. તો sp3 સંકૃત છે એટલે ડેટ મીન્સ કે આ બંને 4 બંધ એકલ સહસંયોજક બંધ હશે. હવે હેલોજન સાથે જોડાયેલો આ કાર્બન આપણી પાસે છે આલ્ફા. ઓકે, તો એક્ઝેક્ટ એની બાજુમાં આવેલો કાર્બન કયું આવશે? બીટા, જે ડાબી તરફ પણ હોઈ શકે અને જમણી તરફ પણ હોઈ શકે. અત્યારે ફિલહાલ આપણે એને ડાબી તરફ લઈએ છીએ. આ કાર્બન પણ વળી પાછો કેવો છે? sp3 સંકૃત છે. હવે કાર્બનની જે 4 સંયોજકતા છે એમાંથી એક સંયોજકતા કોના વડે સંતૃપ્ત થઈ ગઈ? હેલોજન વડે. તો આ બાકીની 2 તો આપણે હાઇડ્રોજન વડે રાખીશું, કારણ કે આ તો ઓલરેડી કાર્બન વડે છે. અને આ કાર્બન જે છે એની બાકીની 3 સંયોજકતા આપણે હાઇડ્રોજન વડે ઓલરેડી સંતૃપ્ત કરી દઈશું. હવે જ્યારે આવો આલ્કાઇલ હેલાઇડ એ KOH ની સાથે રિએક્શન કરે, ઇથેનોલિક KOH ની સાથે, તો કન્ડિશન એ છે કે આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને બીટા કાર્બન ઉપરથી કયો? હાઇડ્રોજન. આ બંને પરમાણુ દૂર થાય. પરિણામે આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે શું બને છે? દ્વિબંધ બનશે. તો અહીંયા તમને દ્વિબંધ બનતો દેખાય છે, બરાબર? તો આ આપણને કઈ નીપજ આપશે? આલ્કીન નીપજ આપશે. અહીંયા એટલીસ્ટ આલ્કીન તરીકે આપણી પાસે કયો પદાર્થ છે? ઇથિન છે. હવે જુઓ, આ જે હેલોજન છે એ સીધો KOH ના K સાથે જોડાય એટલે શું દૂર કરશે? KX. અને હાઇડ્રોજન છે તે KOH ના OH- સાથે જોડાય એટલે શું દૂર કરશે? H2O. ઓકે, હવે તમે જુઓ છો કે આલ્ફા પરથી તો હેલોજન જ દૂર થયો, પણ બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થાય છે. હવે કન્ડિશન જોજો, આલ્ફા પરથી હેલોજન દૂર થાય દેટ મીન્સ આ બંધ તૂટે છે. કાર્બન કરતાં હેલોજનની વિદ્યુત ઋણતા વધારે છે, સો દેટ મીન્સ કે X- આવશે અને કાર્બન પ્લસ આવશે. હવે આ C બોન્ડ H બંધ તૂટે છે, તો દેટ મીન્સ કે આ પ્લસ કાર્બન હોય તો આ કયો કાર્બન હોય? માઇનસ. દેટ મીન્સ આની ઉપર બંધ તૂટશે ત્યારે ઇલેક્ટ્રોનીય ઘનતા વધારે હશે, અને આની ઉપર ઇલેક્ટ્રોનીય ઘનતા વધારે હોવાને કારણે જે આલ્ફા અને બીટા વચ્ચે શું બનાવશે? દ્વિબંધ બનાવશે. તો જ્યારે સિંગલ બોન્ડમાંથી ડબલ બોન્ડ બને તો આપણે એને વિલોપન પ્રક્રિયા કહીએ છીએ. અને કયા કાર્બનને કારણે બને છે? બીટા કાર્બનને કારણે. તો અહીંયા જો તમારે આ પ્રક્રિયાને નામ આપવું હોય તો 2 નામ આપી શકાય. એક નામ છે બીટા વિલોપન પ્રક્રિયા અને બીજું નામ છે હાઇડ્રોજન ને હેલોજન બંને દૂર થાય છે, તો આપણે એને કહી શકીએ ડિહાઇડ્રો હેલોજિનેશન. શું કહી શકીએ? ડિહાઇડ્રો હેલોજિનેશન. જો સિંગલ બોન્ડમાંથી ડબલ બોન્ડ બને કે સિંગલ બોન્ડમાંથી ટ્રિપલ બોન્ડ બને, બધાને વિલોપન પ્રક્રિયા કહેવાય. પણ ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડમાંથી જ્યારે સિંગલ બોન્ડ બનતો હોય તો આપણે એને યોગશીલ પ્રક્રિયા કહીશું. કઈ પ્રક્રિયા કહીશું? યોગશીલ. અહીંયા સિંગલ બોન્ડમાંથી ડબલ બોન્ડ બને છે, દેટ મીન્સ સંકરણ બદલાય છે, તો આપણે એને વિલોપન પ્રક્રિયા કહીશું. જો માની લો દ્વિબંધમાંથી સિંગલ બોન્ડ બનતો હોય તો ત્યાં પણ સંકરણ બદલાય, પણ એને આપણે યોગશીલ પ્રક્રિયા કહીશું.
સમજાઈ ગયું? તો આ રીતે આપણે આ પ્રક્રિયાને નક્કી કરી શકીએ. સો આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કીન બને તો તે પ્રક્રિયાને આપણે બીટા વિલોપન પ્રક્રિયા અથવા તો ડિહાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. હવે આપણે કેટલાક ઉદાહરણ લઈએ. CH3CH2Br આને નામ આપવું હોય તો CH3CH2 એટલે ઇથાઇલ શૃંખલા થાય અને Br તો આપણે એને બ્રોમાઇડ કહીશું. તો આનું સંપૂર્ણ નામ શું આવશે? ઇથાઇલ બ્રોમાઇડ. જેની રિએક્શન આપણે KOH ની સાથે કરીએ. દ્રાવક તરીકે આપણે કોનો ઉપયોગ કરવાનો છે? ઇથેનોલ. હવે તમારે પહેલાં લેબલાઇઝડ કરવાનો. હેલોજન સાથે જોડાયેલો કાર્બન આલ્ફા, એની એક્ઝેક્ટ બાજુનો કાર્બન કયો? બીટા. અહીંયા આલ્ફા પરથી કયો પરમાણુ દૂર થાય? બ્રોમિન પરમાણુ. અને અહીંયા બીટા પરથી કયો પરમાણુ દૂર થાય? હાઇડ્રોજન પરમાણુ. તો નિપજ તમને કઈ મળશે? CH2 ડબલ બોન્ડ CH2. સો દેટ મીન્સ તમને પ્રોડક્ટ કઈ મળશે? ઇથિન. ઓકે, આ મિશ્રણને તમારે ગરમ કરવાનું છે. હવે પોટેશિયમ કોની સાથે જોડાય? Br સાથે, એટલે KBr આડપેદાશ દૂર થશે અને હાઇડ્રોજન OH માઇનસની સાથે જોડાય એટલે શું દૂર થશે? H2O. હજી વધારાનું એક વિશિષ્ટ એક્ઝામ્પલ લઈએ. 2 થી વધારે કાર્બનવાળો જો આલ્કાઇલ હેલાઇડ હોય તો ત્યાં નંબરિંગ કરવું અને હેલોજન સાથે જોડાયેલો જે કાર્બન છે એને આપણે લઘુત્તમ ક્રમ આપવાનો. આ શું છે? 1 બ્રોમો પ્રોપેન. આની પણ રિએક્શન KOH પણ એ ઇથેનોલિક KOH સાથે કરવાની છે. ડેલ્ટા દૂર શું થશે? આ બંને પ્રોડક્ટ દૂર થાય -KBr અને H2O. બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન આલ્ફા અને આ કાર્બન કયું આવશે? બીટા. તો આ જ બે કાર્બન વચ્ચે શું બનશે? પાઈ બંધ રચાશે. તો CH3CH ડબલ બોન્ડ CH2 જેને આપણે શું કહીશું? પ્રોપીન કહીશું. શું કહીશું? પ્રોપીન. હવે આપણે ત્રીજું એક્ઝામ્પલ લઈએ. 1 2 3. આને શું કહેવાય મિત્રો? 2 બ્રોમો પ્રોપેન. જો સામાન્ય નામ જુઓ તો આ માત્ર કઈ શૃંખલા છે? સળંગ રેખીય શૃંખલા છે. તો એ ગ્રુપ કયું બનશે? નોર્મલ પ્રોપાઇલ. અને હેલાઇડ તરીકે શું લખીશું? બ્રોમાઇડ. આને શું કહેવાશે? આઈસો પ્રોપાઇલ બ્રોમાઇડ. તમને થાય કે સર CH3 વાળી શાખા જોઈએ ને, તો આ બેના સ્થાન ચેન્જ કરી નાખો. ક્યાં આ બેના સ્થાન ચેન્જ કરી નાખો? CH3 વાળી શાખા આવી જશે. એટલે આઈસો પ્રોપાઇલ બ્રોમાઇડ આઈસો માટે અપવાદ સ્વરૂપનું એક્ઝામ્પલ છે. પ્લસ આપણે શું લખીએ? KOH દ્રાવક તરીકે ઇથેનોલ. ડેલ્ટા -KBr -H2O. ઓકે, એટલે અહીંયા આપણી પાસે આ Br સાથે જોડાયેલો કાર્બન આલ્ફા છે. હવે અહીંયા આપણી પાસે 2 બીટા કાર્બન છે. જુઓ, બીટા અને બીટા ડેશ. તો ગમે તે બીટા પરથી તમે હાઇડ્રોજન દૂર કરી શકો. આપણે આ બીટા પરથી હાઇડ્રોજન દૂર કરીએ તો નિપજ બનશે CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH3. નિપજ તો એક જ સરખી મળશે, પ્રોપીન. તમે અહીંથી હાઇડ્રોજન દૂર કરો તો CH ડબલ બોન્ડ CH2 અહીંયા આવશે, તો પણ નામ તો શું આવશે? પ્રોપીન. સમજાઈ ગયું? ઓકે, તો આ તમારી પાસે થઈ ગયું આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેન. ક્લિયર? તો આ પણ ખૂબ અગત્યની પ્રોસેસ છે. આનો પણ સ્ક્રીનશોટ પાડી દો. હવે આપણી પાસે ત્રીજી બનાવટ છે આલ્કીન માટે. વિસિનલ ડાયહેલાઇડમાંથી આલ્કીન. સૌથી પહેલાં તો આપણે એ જાણવું પડે કે વિસિનલ ડાયહેલાઇડ એટલે શું. હેલાઇડના મોટે ભાગે 2 પ્રકાર હોય છે, એક જેમિનલ હેલાઇડ અને બીજું વિસિનલ ડાયહેલાઇડ. તો આપણે સૌથી પહેલાં સમજીએ કે વિસિનલ ડાયહેલાઇડ એટલે શું. ખરેખર આ ટોપિક 12 સાયન્સ માટે આવે છે, પણ આપણે બનાવટ છે એટલે શીખવું પડશે. પાસે આવેલા 2 કાર્બન પરમાણુઓ સાથે 2 સમાન હેલોજન પરમાણુ
જોડાયેલ હોય તો સમજી લેવાનું આપણે એને વિસિનલ ડાયહેલાઇડ કહીએ છીએ. હવે આ પ્રમાણે જોવા મળતા જો વિસિનલ ડાયહેલાઇડની ઝિંક ધાતુની સાથે ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો ZnX2 નામની આડપેદાશ દૂર થાય છે અને અંતિમ નિપજ તરીકે શું પ્રાપ્ત થાય છે? આલ્કીન પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? આલ્કીન. તો આપણે અહીંયા પણ એક ઉદાહરણ દ્વારા જ સમજીએ. CH2 અને આ બંને સાથે આપણે સમાન હેલોજન તરીકે બ્રોમિન પરમાણુ જોડીએ છીએ. એક કરતાં વધુ હેલોજન પરમાણુ હોય એટલે જે કાર્બન સાથે જોડાય એ બંનેને નંબર તમારે આપવા પડે. એટલે આ વિસિનલ ડાયહેલાઇડને એક પ્રકારનો શું કહેવામાં આવે? ડાયહેલોજન યુક્ત આલ્કેન કહેવાય. બિકોઝ એમાં બંને કાર્બન sp3 સંકૃત હોય છે. આને કહેવાય 1,2 ડાયબ્રોમો ઇથેન. ને સામાન્ય નામ આપવું હોય તો ઇથિલિન ડાયક્લોરાઇડ. વિસિનલ ડાયહેલાઇડનું સામાન્ય નામ આલ્કિલિન ડાયહેલાઇડ બને એટલે આના માટે શું બનશે? ઇથિલિન ડાયક્લોરાઇડ, ઇથિલિન ડાયબ્રોમાઇડ. કયું નામ બનશે? ઇથિલિન ડાયબ્રોમાઇડ. માય મિસ્ટેક. જેની આપણે ઝિંક ધાતુ સાથે એને આપણે ગરમ કરવાનું છે એટલે આ બંને બંધ તૂટશે, બરાબર. એટલે આ બંને કાર્બન વચ્ચે પાઈ બંધની રચના થવાથી દ્વિબંધ બનશે જેને આપણે શું કહીશું? ઇથિન. અને આડપેદાશ તરીકે ZnX2 નામનો અણુ દૂર થશે. બીજું એક એક્ઝામ્પલ તમને અંદર આપ્યું છે પેમ્પલેટમાં, જાતે જોઈ લેવાનું. 1,2 ડાયબ્રોમો પ્રોપેન. હવે 1,2 ડાયબ્રોમો પ્રોપેન તો 1,2 ડાયબ્રોમો પ્રોપેન આ એનું અણુસૂત્ર હશે, બંધારણીય સૂત્ર. હવે જો બ્રોમિન અહીંયાનો એક કાર્બન છોડી દઈને આ કાર્બન સાથે હોય તો આપણે એને વિસિનલ ડાયહેલાઇડ ન કહી શકીએ. જે બે સમાન હેલોજન પરમાણુ છે એ પાસેના બે કાર્બન ઉપર જ હોવા જોઈએ. જુદા જુદા હેલોજન પરમાણુ હોય પાસેના કાર્બન પર તો પણ આપણે વિસિનલ ડાયહેલાઇડ કહીએ નહીં. ઓકે, સો આ ત્રીજી બનાવટ હતી. હવે છેલ્લી બનાવટ છે આલ્કોહોલના નિર્જરીકરણ દ્વારા. જલીયકરણ એટલે પાણીનો સંપૂર્ણ અણુ દાખલ થવો, નિર્જળીકરણ એટલે પાણીનો સંપૂર્ણ અણુ દૂર થવો. પણ એ કોના નિર્જળીકરણ દ્વારા મેળવવાનું છે? આલ્કોહોલના. આપણી પાસે શરૂઆતનો પદાર્થ હશે આલ્કોહોલ, જેને 443 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને પ્રબળ ભેજ શોષક પદાર્થ સાંદ્ર H2SO4 આવા પદાર્થની હાજરીમાં જો આપણે ગરમ કરીએ તો આલ્કીન તો બને છે, પણ આલ્કીનની આ બનાવટ દરમિયાન પાણીનો સંપૂર્ણ અણુ શું થાય છે? દૂર થાય છે. હવે એ પાણીનો જે સંપૂર્ણ અણુ દૂર થતો હશે, એ એસિડિક માધ્યમને કારણે દૂર થાય છે. અને એસિડિક માધ્યમમાં દૂર થવાને કારણે આપણે એને આલ્કોહોલનું એસિડિક નિર્જલીકરણ કહીએ છીએ. આ પણ એક પ્રકારની બીટા વિલોપન પ્રક્રિયા છે. કેમ? તો CH3CH2OH આપણે એને ઇથેનોલ કહીએ. OH જે કાર્બન સાથે જોડાય આપણે એને શું કહીશું? આલ્ફા. અને આલ્ફાની તરત જ બાજુમાં આવેલા કાર્બનને શું કહેવાશે? બીટા. ઓકે, કન્ડિશન આપણે ઉપરની જ રાખવાની છે. સાંદ્ર H2SO4 અને 443 કેલ્વિન જેટલું ઉચ્ચ ટેમ્પરેચર. આલ્ફા ઉપરથી આપણે દૂર કરીશું હાઇડ્રોક્સિલ સમૂહ અને બીટા પરથી આપણે દૂર શું કરીશું? હાઇડ્રોજન. એ બંને ભેગા મળીને કયો અણુ દૂર કરશે? પાણીનો અણુ દૂર કરશે. અને એ આપણને પ્રોડક્ટ કઈ આપશે? CH2 ડબલ બોન્ડ CH2, જેને આપણે શું કહેવાશે? ઇથિન કહેવાશે. શું કહેવાશે? ઇથિન. ક્લિયર? સો આને આપણે આલ્કોહોલનું એસિડિક નિર્જળીકરણ કહીએ છીએ. તો આ તમારી પાસે આલ્કોહોલની 4 ઔદ્યોગિક બનાવટ થઈ ગઈ. પહેલી આલ્કાઇનમાંથી આલ્કીન, બીજી આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કીન, ત્રીજી
વિસિનલ ડાયહેલાઇડમાંથી આલ્કિન, અને ચોથી જે અત્યારે જોઈએ આલ્કોહોલના નિર્જળીકરણ દ્વારા. બધી જ બનાવટ તમારે 3 વખત હોમવર્કમાં લખવાની છે. 3 વખત લખાણ પણ 3 વખત અને રિએક્શન પણ 3 વખત, પ્લસ બીજું લખાણ આપો છો, બીજું હોમવર્ક આપો છો. આલ્કેનની બનાવટ આપણે આગળ જોયું છે 2-3 દિવસ પહેલાં, તો આલ્કેનની બનાવટવાળો જે પ્રશ્ન છે એ પણ તમારે હોમવર્કમાં 3 વખત લખવાનો છે. ત્યારબાદ આલ્કેન સંયોજનનો બીજી 2 પ્રક્રિયા હતી. એક હતી હેલોજિનેશન અને બીજી હતી ચક્રીયકરણ. એ બંને પ્રોસેસ તમારે 2 વખત લખવાની છે. કેટલી વખત લખવાની? 2 વખત. સમજાઈ ગયું? તો આ લેક્ચર આપણે આજે અહીંયા સુધી રાખીશું. બાકીનું આપણે આવતીકાલે જોઈશું કઈ રીતનો થિયરીઓ છે. જય હિન્દ, જય ભારત.